કેમ ભૂલાય નામ ભગવાનનું? કેમ ભૂલાય? ઘણી વખત આપણને એવું લાગે ભગવાન નામ ભૂલી જવામાં હું વાંધો. ભગવાનને કેમ ભૂલાય? કારણ કે આ પવન એને મોકલો, પાણી એ વરસાવે, સૂર્યને એ મોકલે, એ ટાઈમ થાય એટલે આવી જ જાય. આપણી જેમ નમ રહે ને, આડા થાય તો બે ત્રણ કલાક રજા રાખી દે, એવું નહીં. એ 2-3 કલાક રજા રાખે તો આપણે ડફો થઈ. હા, કે આજે હાલો સવાર 6 વાગે નથી જવું, હા 10 વાગે જાઓ. આપણે ઉઠીએ 10 વાગે, પણ સૂર્ય ક્યારેય મોડો આવતો નથી. એને બધું મોકલે આપણા માટે, છતાં આપણે એને કેમ યાદ નથી કરતા? અને કરીએ છીએ તો સ્વાર્થ હાટું જ કરી. હા, મને તું આ દે તો હું કહું, હું કરું. ઘણા તો એવા રવાડે ચડી ગયા છે. નહીતર ખાધેલું પચાવે, લોહી બનાવે અને શરીરમાં તાકાત આપે, એ કરે કોણ? હજી સુધી કોઈ કારખાનામાં લોહી તો બનતું નથી. દાળ ભાત શાક રોટલી ખાઈએ અને લાલ લોહી બને. અઠવાડિયા પહેલા એનું શાક ખાધું ને એ યાદ નહીં હોય. હા, પણ એના તત્વ આપણા શરીરમાં ફરે ને અઠવાડિયા છે, એ ભગવાનને યાદ છે. એ ત્યાં આ ભાઈ ભેંડાનું ખાધું હતું કે પાપડીનું ખાધું, આપણને યાદ હોતું. આપણે કાલનું શાક હું ખાધું તે યાદ નથી, તો અઠવાડિયા પહેલા ની તો ક્યાં વાત રહી? ભગવાનને યાદ કરવાનો મતલબ જ આ છે. કેમ ભૂલાય? અને વારે વારે ભૂલીએ ને તો ભગવાન પણ એક વખત આપણને ભૂલી જાય. કોઈ કર્મ એવું ના કરો અને કોઈને એવો હેરાન ના કરો કે ભગવાન હામાવાળાના પક્ષમાં ઊભા થઈ જાય. દુર્યોધન અને શકુનીએ એટલા બધા કાવા દાવા કર્યા ને, અને ભેગો આંધળો ધૂતરાષ્ટ્ર એ અને કર્ણ, આ ચંડાર ચોકડી, એની જે કાવા દાવા અને કપટ રહીચા ને, તો છેલ્લે પાંડવોના પક્ષમાં ભગવાન ઊભા થઈ ગયા. આપણે પણ ધ્યાન રાખવાનું કે કઈ બીજાની પાછળ પડીને આપણે એવું ન કરીએ જેથી ભગવાન હામાવાળાના પક્ષમાં ઊભા થઈ જાય. અને પછી હામે ભગવાન આવી ગયા પછી, હા, બધે હામાવાળો નથી લડતો, ભગવાન અને ઓયલો લડે. અને એ જ મહત્વનું છે. અને વાજપેયી તો ત્યાં સુધી કહેતા કે તમે ભાજપ સામે લડો એનો વાંધો નહીં, પણ રામ સામે ન લડો. રામ સામે લડશો ને તો મીટી જાઓ, કે ખલાસ થઈ જાઓ. અને હકીકતમાં એનો અસ્તો એટલે જ આવ્યો. સુપ્રીમ કોર્ટમાં એની સોગંદનામું દીધું ને કે રામ થયા જ નથી. એ તો એક વાર્તા છે કે કાલ્પનિક પાત્ર છે. તેદીની એની માઠી બેઠી. હા, ભગવાન કે તું હવે મારા સુધી પૂગ્યો. અરે રામનો નહીં તે કોઈ કામનો નહીં. અને આપણે જઈએ જોઈએ ને તો જે ભણ્યા નથી ને એ દ્રઢ શ્રદ્ધાથી માને છે. જે ભણ્યા નથી તે દ્રઢ શ્રદ્ધાથી માને છે. અને જે ભણેલા છે ને એ પેલા સમજે, પછી વિચારે, અને પછી શ્રદ્ધા બેઠા પછી એ આઘો થતો નથી. કારણ કે એને પેલા શું છે? તર્ક આવે, તે પછી તત્વને જાણે. એટલે ભણેલો સમજીને શ્રદ્ધા સાથે જાણે, અને પેલા દ્રઢ શ્રદ્ધા સાથે જાણે, અને ભગવાનમાં ભક્તિમાં રોકાય કોઈ પણ કામ. અને શ્રદ્ધા ક્યારે ખબર પડે? આપણા જૂના પેલા સત્સંગી ભાઈ હર્ષદભાઈ ને જ્યોત્સનાબેન, કેટલી આત્મીયતા થઈ ગઈ. અહીંયા આવતા હતા અને એથી વૈષ્ણોદેવી પાસે રહેવા ગયા તો પણ આપણને ભૂલી શક્યા નથી. અને મારા પ્રભુનું કોઈ પણ કામ હોય મારે કરવું. અટાણે ઉમિયા ધામમાં સેવા આપે પતિ પત્ની બે, એ પણ ભગવાનનું જ કામ છે. ઝાડુ મારવાથી માંડીને કોઈ રોટલા ઘડે, કોઈ કલમ હાંકતા આવડતી હોય તો ટેબલ ખુરશીએ બેસીને એનો વહીવટ કરે. આ બધું જ કામ ભગવાનનું છે. અર્જુને ભગવાનને કહ્યું, પ્રભુ મને કાંઈ આવડતું નથી.
મારે તમારું કામ કરવું હોય હું કરું? તો કે તારી આવડત મારે ચરણે ધરી દે. ભગવાને કીધું કે તારી આવડત મારે ચરણે ધરી દે. તો મને તો ગાંડી વાંચતા આવડે, મારે બીજી કોઈ આવડત નથી. ભગવાન કે તો ગાંડી મારે ચરણે ધરી દે. પણ કે એનાથી તો લોકો મરે, તો મને પાપ લાગે ને. ભગવાન કે તું મારા માટે વાપરીશ તો તને પાપ લાગશે નહીં. જે પોતાની આવડત ભગવાનને ચરણે ધરે છે અને પોતાને કંઈ જોઈતું નથી, પદ પ્રતિષ્ઠા પાવર કે પૈસો, તો ભગવાન કે એ બાકીનું બધું જ મારા ઉપર આવે છે. એટલે અર્જુને ભગવાનને ચરણે પોતાની આવડત ધરી અને ગાંડી ઉપાડ્યું, મહાભારતનું યુદ્ધ લડ્યું. તો આપણને આપણી જે આવડત હોય ને એ ભગવાનને ચરણે ધરીએ. ખરેખર તો કર્મયોગનો અર્થ જ આ છે. ઘણાને એવું લાગે કે ભક્તિ કરે એ જ કર્મયોગ છે. નહીં, જે મને આવડત છે. નહીં તો બહેનો ઘણી વખત આ શિવરાજના મેળામાં જાય ને તો પેલા અન્નક્ષેત્રના રહોડા હાલતા હોય ને ત્યાં રોટલા ઘડવા બેસી જાય. આખો દાડો પોતાની સેવા આપે, એમાં એને પગાર મળવાનો નથી, કોઈ વાહ વાહ કહેવાનું નથી કે એની કોઈ માલિકી નથી. પણ એની આવડત છે ને. મારી આવડત મેં ભગવાનને ચરણે ધરી. કોણ ખાવાનું ખબર નથી, કયા રૂપમાં ભગવાન આવશે એ ખબર નથી. એટલે તો નાગા બાવાને લોકો દર્શન કરવા હાટું પડાપડી કરે. શું કરવા? એમાં ક્યાંક ભોળોનાથ તો આવ્યો નથી. ભોળાનાથના દર્શન થઈ જાય ને જીવનનું કલ્યાણ થઈ જાય એ માટે નાગા બાવા એક જ વખત દેખાય છે વર્ષમાં, એના દર્શન કરી લે. અને નરસિંહ મહેતા મૂંગા જ હતા. મોગા થયા, બોલતા નતા. એની દાદીમાં બધે ફરફેર કરે. મંદિરે મંદિરે બધે કીધું કે આને કંઈક બોલતો કરો. અને ભવનાથ તળેટીમાં મંદિર છે, અને ભવનાથ મંદિરમાં માજી લઈને ગયા. બહુ શ્રદ્ધા માજીને, મારો નચ્યો કે બોલતો થાય. તો બહાર દરવાજા પાસે એક સંત ઉભા હતા, નાગા બાવા. એને પગે લાગ બેટા કે, અને એ પગે લાગ્યો, આશીર્વાદ દીધા. અને તેથી બોલ્યો નરસિંહ રાધે રાધે. જીભ ખુલી. માજી અંદર ભોળાનાથના દર્શન કરીને આવ્યા કે લાય પાયલી દેતી આવું બાપજી. અહીં તો પાયલી મોટી ન નથી એ જમાનામાં. હળી કાઢીને આવે છે તો અહીંયા કોઈ છે, અલોપ થઈ, અદ્રશ્ય થઈ. તો એ ભોળોનાથ જ આવ્યા. શ્રદ્ધા ફળે, પણ અંધશ્રદ્ધામાં ઊંધા ચડી. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક છે. પેલું યાદ રાખવાનું, અંધશ્રદ્ધા કોને કહી? મને બીમારી થઈ છે, મારો ભગવાન મટાડી દે, મારે દવા નથી ખાવી, આ અંધશ્રદ્ધા. ભૂખ લાગી છે તો હાથે બટકું ભરીને મોંમાં અનાજ ન મેલું તો પેટમાં ઠંડક થતી નથી. એટલે શ્રદ્ધા રાખો, પણ કર્મ તો કરવું પડશે. બીમારી થાય તો દવા તો કરવી પડશે. દવા લીધા પછી દુઆ કામ કરે, દુઆ લીધા પછી દવા નહીં કામ કરે. દવા લીધા પછી દુઆ કામ કરે. પણ આપણે તો બધું ભગવાન માથે જ નાખી દઈ. તું મટાડ, હા મારા છોકરાને વરાળ થઈ ગઈ છે, તું મટાડ. એટલે એ તો ન્યુમોનિયાની અસર છે, એની માટે દવા કરે. હા, ભગવાન કેમ ના કરે? અરે ભગવાનને અહીં ધક્કો ન થાય હાટું તો ડોક્ટરને ભેજા અહીં પર ઔષધિ બનાવી, દવા બનાવી. ભગવાને એ બધાને બુદ્ધિ આપી, એટલે એને ભગવાનને ધક્કો ન ખાવો પડે. જેમ સાયકલનો રિપેરિંગનો સ્ટોર હોય ને, એટલા વાર આપણે સાયકલ લઈ આવ્યા, કઈ કંપની થોડા મોકલીએ. અહીંયા ઓલા રિપેર કરવા વાળા પાસે જઈએ કે આમાં પંચર પડ્યું, ભાઈ થીગડી માર દે, કારણ કે આમાં છરા નીકળી ગયા છે, તું આને હરખું કરી દે. તો ભગવાન પણ આ આપણી ગાડી બગડે ને ત્યારે આ ડોક્ટર એટલે ગેરેજ જ કહેવાય. હા, ત્યાં જવું જ પડે રિપેર થવા. હા, કોઈને શરદી થાય, કોઈને તાવ આવે, કોઈને ઉધરસ થાય, એ અમુક માટે કઈ ભગવાન ઘડી ઘડી ધક્કા ન ખાય. એને કીધું ભાઈ મેં તને હૂંઠ દીધી છે, હા એની ગોળી બનાવીને ખા તો તને ખાંસી નહીં આવે.
એનાથી અસર ન થાય. હવે તો ગોળીઓની ઇન્જેક્શન આવ્યા. પણ આપણે બધું ભગવાન માથે નાખી દઈએ તો ભગવાન કે હું ઈ કરવાનો નથી. એની મેં સગવડ બધી તને આપી દીધી. અને આ સમજવું ને એને જ કીધું જ્ઞાન. બાકી તો આપણે બધી રોટલો કમાવા માટે તો ભણીએ જ છીએ. આ જ્ઞાન એવું છે કે મારા આ ભવનું અને પરભવનું બેયનું કલ્યાણ થાય. કારણ કે આ જાણ્યા પછી મારો મોહ દૂર થાય અને આ જાણ્યા પછી મારી અંદર ભક્તિ અને ભગવાન તરફનો ભાવ વધે. કારણ કે જ્યાં સુધી ભાવ ન વધે ને ત્યાં સુધી ભક્તિ પાકી થતી નથી. ભાવ વિનાની ભક્તિ કોઈ હિસાબે ભગવાન સ્વીકારતા નથી. કારણ કે જેમાં નમક વિનાનું શાક હોય ને કોઈ ખાય નહીં, અને ખાંડ વિનાની ચા કોઈ પીએ નહીં. એવી જ રીતે ભાવ વિનાની ભક્તિ ભગવાન સ્વીકારે નહીં. અને એટલે જ કીધું ભાઈ વધારે પાછું હા મીઠું નાખી દઈએ તો કોઈ શાક નો ખાય. હો એ ધ્યાન રાખવાનું. આખો દાડો રામ 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 24 કલાક કરીએ ને તો પછી પાગલ થઈ જાય, પછી મરા થાય, રામ રામ નો થાય. એટલે બધામાં સમય આપેલો છે. 24 કલાકમાં 6 કલાક બહુમાં બહુ ધર્મ, 6 કલાક અર્થ, 6 કલાક કામ અને 6 કલાક મોક્ષ. 24 કલાક થઈ ગઈ ને, 4 વિભાગ કરેલા છે. પણ હવે એમાં તો શું છે કે આપણે રૂપિયા પૂરું પડતું નથી. એટલે હા કામ એટલે પછી ઈ થાય અર્થ. અર્થમાં 6 કલાકમાં કમાવવું ન પડે એટલે 8 કલાક કરો. એટલે 2 કલાક ધર્મમાં લઈ લીધું. એટલે 4 કલાક જ વધી ધર્મમાં. પછી કે આડો દોઢી કરવી પડે એમ છે કે આડોથી પૂરું નહીં થાય, બીજી 2 કલાક લઈ. એટલે 10 કલાક કમાણી ના 2 કલાક જ રહી. હવે 2 કલાક તો ભગવાનને શું આપવાની, એ થોડો હિસાબ માંગવાનો છે. હા 1 કલાક મારી તારીમાં નાખી દો, હાલો ને કઈ વાંધો નહીં. મારી તારીમાં 1 કલાક ગઈ, 1 કલાક રહી. 1 કલાક હું ભગવાનને ન આપું બેટા કે ત્યાં તો બધું મારું લઈ લીધું, કે હવે જો હું તારું લઈ લઉં. અને પછી કાં ટાઈફોઇડ થાય ને, કાં ડેન્ગ્યુ થાય ને, કાં લપસીને પડીએ તો ફ્રેક્ચર થાય, તરત જ આપણે રજા ઉપર ઉતરી. આ સમય ક્યાં ગયો? ભગવાન એ કાર્ય લીએ હો. અલ્લાહ આતા ને ઊંટ ભર કે લે જાતા. ઘણા